એક દીકરી બહાર નીકળી છું તો મારા આવતીકાલે મારા ખેડૂતોની હજારો દીકરીઓ બહાર નીકળે એવું મારે આ સરકારને કહેવું છે. અને અમારી કંઈક વેદના છે ત્યારે આટલા ખેડૂતો આવ્યા છે. અત્યારે કોઈ પાસે ટાઈમ નથી, પણ આ તાનાશાહીની સરકારને ઉખેડવા માટે બાળકોએ બહાર આવવું જોશે. કારણ કે જ્યાં સુધી તમે સંગઠિત નહીં થાવ ત્યાં સુધી આ તાનાશાહીની સરકાર એનું કયું જ માનશે. અને આ સરકાર એમ કહે છે કે અમે વિકાસ કર્યો. કઈ રીતના તમે વિકાસ કર્યો છે? વિકાસ કર્યો છે પણ તમે ગુંડાઓનો કર્યો છે, ભ્રષ્ટાચારીઓનો કર્યો છે, બળાત્કારીઓનો વિકાસ કર્યો છે અને મોટા કૌભાંડીઓનો વિકાસ કર્યો છે. એની આવકો અત્યારે ડબલ થઈ ગઈ. 17 ધારાસભ્યોની પ્રોપર્ટી તો જુઓ 10-10 ગણી થઈ ગઈ. જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતો જોડાઈ ગયા છે. કોંઢ ગામના જ ખેડૂતો છે. 15 જૂન એક જ ધૂન. આજે 15 જૂનનો દિવસ છે ને આજે કોંઢ ગામના ખેડૂતો સાથે જ વાત કરવી છે. કેવો છે માહોલ અને વિરોધ તમારા સૌની, તમારી જે માંગણી છે એ અમારા ગુજરાત તકના દર્શકો સૌ જાણે જ છે. છતાં પણ તમે એકવાર જણાવી દો શું માંગણી છે અને કેમ વિરોધ છે. મારા ગામમાં કુલ 22 લાઈન આવી રહી છે પાવર ગ્રીડ વાળાની. અમારી માંગ એટલી જ છે કે માર્કેટ વેલ્યુના 4 ગણું વળતર આપે તો ખેડૂતને પોસાય એમ છે. અમે થાંભલા નાખવાની કોઈ ના નથી પાડી રહ્યા, વીજ પોલની કોઈ મનાઈ નથી, પણ ખેડૂતને યોગ્ય વળતર મળે તો ખેડૂતને કોઈ પ્રોબ્લેમ નથી. વિકાસ કરવો છે તો ખેડૂતને સાથે લઈને ચાલો. મિત્રો, કોંઢ ગામના ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એને આપણે ભાવ હિસાબે ગણીએ, વળતર હિસાબે ગણીએ. અને બીજા ગામના લોકોને કેટલું વળતર મળે છે અને કોંઢ ગામના લોકોને કેટલું વળતર મળે છે એની આપણે મોરબી જિલ્લાને 900 રૂપિયા સમથિંગ એવું વળતર મળે છે અને અમારા ગામમાં 382 રૂપિયા વળતર મળે છે. પિયત એરિયા છે, 49,000 વીઘા જમીન છે, 2800 વીજ કનેક્શન છે અને કલેક્ટર હુકમ એવો કર્યો કે બિન પિયત છે. કે કયા આધાર ઉપર બિન પિયત છે? કોંઢ અત્યારે ગુજરાતમાં મોખરે છે ખેતી ક્ષેત્રે, તો કલેક્ટર આવો હુકમ કરે એનું કેમ માન્ય રહે? ભાઈ, તમે ખેડૂત અને તમારું ખેતર હશે, શું પકાવો અને કોંઢની જમીન કેવી છે એ અમારા દર્શકોને જણાવો. કોંઢની જમીન ભારત દેશમાં પહેલા ક્રમાંકે આવે છે. એની નિપજની દૃષ્ટિએ કોંઢ ગામ બહુ વિકસિત છે અને કોંઢ ગામને તોય કલેક્ટર દ્વારા, રાજેન્દ્ર પટેલ દ્વારા બિનપિયત બતાવવામાં આવ્યું છે. અમારા ગામમાં 2800 વીજ કનેક્શન છે અને અમારા ગામની જંત્રી મોરબી કરતાં વધારે છે, 3 ગણી જંત્રી છે. તો અહીંયા 979 રૂપિયા અને અમારા ગામમાં 382 રૂપિયા. 2 પાયા બાજુના ગામમાં મોરબીમાં આવે છે અને 2 પાયા આપણે ધાંગધ્રા કોંઢમાં આવે છે. તો એ અન્યાય અમારા કોંઢ સાથે અન્યાય થઈ રહ્યો છે. અમને કોઈ રીતે આ વળતર અમને પોસાય એમ નથી. અમને બજાર કિંમત કરતાં 4 ગણું વળતર અમને ચૂકવો. વિકાસના કામમાં કોઈ ખેડૂત બધા સક્ષમ જ છે, પણ ખેડૂતને સાથે લઈને તમે વિકાસ કરો. કોઈ ખેડૂતની ના નથી, પણ યોગ્ય વળતર પૂરું પાડો. તમારું નામ શું અને તમારી ઉંમર કેટલી? મારું નામ ટાંક યશપાલસિંહ પ્રવીણસિંહ, કોંઢ ગામનો ખેડૂત છું. મારી ઉંમર 22 વર્ષ. કેટલા ટાઈમથી ખેતી કરો? ખેતી 3-4 વર્ષથી ખેતી કરું છું. બરાબર છે. અને આ મુદ્દો કેટલા ટાઈમથી તમે લોકો કોંઢ ગામના લોકો ઉપાડી રહ્યા છો? આ મુદ્દો મહિને 1.5 મહિનેથી અમે આમાં છીએ. નથી કોઈ ખેડૂત પડામાં જઈ શકતું નથી, મજૂર રહેતા. તમે સ્થળ ઉપર આવો તો તમને ખબર પડે અહીંયા શું પોઝિશન ચાલી રહી છે. તો આ કોંઢ ગામના ખેડૂતો છે, એમની સાથે બીજા લોકો સાથે પણ આપણે વાત કરીશું. જોઈએ, આગેવાનો પણ જોડાઈ ગયા છે. ખાલી ખેડૂતો આવ્યા છે એવું નથી, આગેવાનો પણ અમારી સાથે જોડાઈ ગયા છે. તો હવે આપણે વાત કરીશું આગેવાનો સાથે અને કઈ રીતે તેઓ જોઈ રહ્યા છે, શું છે તેમનું કહેવું. ખેડૂતો પર અત્યાચાર બંધ કરો. જી, કયા અત્યાચારો થઈ રહ્યા છે ખેડૂતો ઉપર? અમારી જમીન પડેલી, અમારી જમીન ઉપર થાંભલા આવે છે અને ખેડૂતનું કોઈ સાંભળવાનું નહીં. કહે છે જગતનો તાત, પણ કોઈ નથી સાંભળતા અમારી વાત અને અમારા પેટ ઉપર મારે છે લાત. એ વાતનો કાયમ આઘાત. કેમ કે મહાકાય રાક્ષસી થાંભલા કોઈને પૂછવાનું નહીં, ખેડૂતોને, મંત્રીઓને. અને એમને અમારે આ વીજલાઈન મહાકાય રાક્ષસી થાંભલા નાખી દે છે અને ખેડૂતોને જાણે કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાડ વચ્ચે લેવું, કંઈક મધલાડ વચ્ચે જીવું. ખેડૂત કહે છે અમને પોષણક્ષમ ભાવ આપો, પાણી આપો, પાક વીમો આપો. એ તો નથી આપતા, પણ એને ઉપરથી આ ખેડૂતોની જમીન લે છે. તો આ વિકાસ નથી, આ વિનાશ છે. તો ખેડૂત હવે કહે છે સેમ ખેડૂત જાગે છે અને ખેડૂત પોતાનો હક માગે છે અને હવે કંપની ભાગે છે. જય. તમે જોયું, ખેડૂતોએ પોતાની વેદના વર્ણવી, પીડામાં વર્ણવી છે. આપણે હવે વાત કરવાના છીએ એ ખેડૂત નેતા સાથે, આંદોલન સાથે, જેઓ પહેલાંથી જ કોંઢ ગામના વિવાદ સાથે જોડાયેલા છે. આની પહેલાં પણ જેટલા પણ ખેડૂતોના વિવાદમાં જોયા હશે, તમે ત્યાં આ ચહેરાને જોયો હશે. આજે આપણે વાત કરવાના છે ક્યારથી નીકળ્યા હતા અને કેટલો ટાઈમ લાગ્યો અહીં સુધી પહોંચવામાં અને હવે ક્યાં જશું? આજે સમગ્ર ગુજરાતની અંદર સરકાર અને વીજ કંપનીઓના મેળવડાથી
જેમ અકબરે પણ ત્રાસ નહોતો ગુજાર્યો એથી ડબલ ઘણો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની છાતી ઉપર વીજ પોલના થાંભલા નાખી રહ્યા છે. ત્યારે આ કોંઢ ગામમાંથી લગભગ 80 ટ્રેક્ટર નીકળ્યા છે. સમગ્ર દેશમાંથી 1111 ટ્રેક્ટર નીકળ્યા છે. અને ખેડૂતોની માંગ વીજ પોલ હટાવો, ગુજરાત બચાવો, ખેડૂત બચાવો અને વીજ પોલ નાખવો હોય તો ખેડૂતો સાથે મંજૂરી લે. વીજ પોલ કંપનીને સરકાર મદદ ન કરે. એક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા આર્થિક મદદ કરે. વીજ પોલનું માસિક 30 રૂપિયા ભાડું આપે. વાયરનું બજાર કિંમતનું 6 ગણું વળતર આપે. આ લડત વીજ પોલ પૂરતી નથી. બીજી લડત ગુજરાતના ખેડૂતોના આપઘાત અટકાવવા સુપ્રીમ કોર્ટે ચિંતિત થતાં કૃષિ નીતિ, કૃષિ પંચ અને કૃષિ આયોગ બનાવવા માટે હુકમ કર્યો હતો. પ્રધાનમંત્રી ફસલ વીમાના કોઈ દી ખેડૂતોને પૈસા નથી મળ્યા. અને અન્ય જે માગો છે દેવા નાબૂદી, સ્વામિનાથન કમિશનની ભરવા મુજબ ખેડૂતોને પૂરા ભાવ મળે, આ તમામ મુદ્દા ભેગા થયા અને ખેડૂતોની સ્પ્રિંગ ઉછરી છે. અને હજી તો સનાથર સુધી બાકી છે, ગાંધીનગર હજી બાકી છે. અને ત્યારબાદ દિલ્હી જવા માટે ખેડૂતો રૂકે નહીં, ઝૂકે નહીં, મીટે નહીં, ફૂટે નહીં. વહી હમ ઇન્કલાબ હે, જુલ્મ કા જવાબ હે. તમે ઘણા બધા ખેડૂત આંદોલનો કર્યા છે. આ આંદોલન કઈ રીતે અલગ છે? આ આંદોલન જ્ઞાતિ, જાતિ, પક્ષાપક્ષીથી પણ લઈને આવ્યું હતું. તમે જુઓ, 11,000 ખેડૂતોમાં કોઈની પાસે પક્ષનું બેનર નથી, કોઈની પાસે જાતિનું બેનર નથી. જ્ઞાતિ રે જાતિ નહીં હરી કેરા દેશમાં પાનબાઈ. આ જ્ઞાતિ અને જાતિ છોડીને આજે ગુજરાતના ખેડૂતો, અમારા આ બહેનો બહાર નીકળી ગયા છે અને કહેવા માગે છે અત્યાચારી એ સરકાર નહીં ચલેગી, નહીં ચલેગી. આ કહેવા માટે બહાર નીકળ્યા છે. હજી ગાંધીનગર પહોંચવાનું છે. ગાંધીનગરમાં તમારો અવાજ સંભળાશે કે કેમ, શું લાગી રહ્યું છે અત્યારે આ જોતા? અમારો અવાજ તો તમારા મીડિયાના માધ્યમથી વડાપ્રધાન મોદી સાહેબ પણ અત્યારે સાંભળી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સાંભળી રહ્યા છે, હર્ષભાઈ સંઘવી પણ સાંભળી ગયા છે, અમેરિકા, ન્યુયોર્ક, જર્મન, જાપાન, ફ્રાન્સ આ ટોટલી ઓનલાઈન જોઈ રહ્યા છે. અને હવે કહી ગયું છે કે ચોરો હવે ભારત છોડો. બેન, તમે ખેતી સાથે જોડાયેલા છો, ખેતી કરો છો? હું ખેતી જ કરું છું, ખેતી સાથે જોડાયેલી છું અને ખેડૂત પુત્રી છું. આજે હું આટલા બધા ભાઈઓમાં હું એક જ બેન આવી છું, એનું મને થોડુંક માન છે. કારણ કે આજે હું એક દીકરી બહાર નીકળી છું તો મારા આવતીકાલે મારા ખેડૂતોની હજારો દીકરીઓ બહાર નીકળે એવું મારે આ સરકારને કહેવું છે. અને અમારી કંઈક વેદના છે ત્યારે આટલા ખેડૂતો આવ્યા છે. અત્યારે કોઈ પાસે ટાઈમ નથી, પણ આ તાનાશાહીની સરકારને ઉખેડવા માટે બાળકોએ બહાર આવવું જોશે. કારણ કે જ્યાં સુધી તમે સંગઠિત નહીં થાવ ત્યાં સુધી આ તાનાશાહીની સરકાર એનું કયું જ માનશે. અને આ સરકાર એમ કહે છે કે અમે વિકાસ કર્યો, વિકાસ કર્યો. કઈ રીતના તમે વિકાસ કર્યો છે? વિકાસ કર્યો છે પણ તમે ગુંડાઓનો કર્યો છે, ભ્રષ્ટાચારીઓનો કર્યો છે, બળાત્કારીઓનો વિકાસ કર્યો છે અને મોટા કૌભાંડીઓનો વિકાસ કર્યો છે. એની આવકો અત્યારે ડબલ થઈ ગઈ. 17 ધારાસભ્યોની પ્રોપર્ટી તો જુઓ 10-10 ગણી થઈ ગઈ. તે પછી આપણે 17-18 સાંસદો છે એની પ્રોપર્ટી એવડી. એક કાલ સવારે ભાજપનો કોઈ પણ માણસ આગળ સાયકલ નહોતી, આજે સ્કોર્પિયો ગાડી લઈને નીકળે ને એમાંય નંબર પ્લેટ ન હોય, એને કોઈ રોકે ને. હજી હમણાંનો મુદ્દો છે, પહેલા સાહેબને મેં કીધું કે બ્લેક કલરની ગાડી છે રોકો, ત્યારે ન રોકી. મારા ખેડૂતો આંદોલન કરે ત્યારે કેમ ખાખી વર્દી ઉપર ઉતારવામાં આવે છે? કારણ કે આ માય કાંગલી સરકારમાં સત્તા અકલવાની તેવડ નથી અને ખેડૂતોને સાચવવાની તેવડ નથી. એટલે હવે ખેડૂતોએ પોતે પોતાનું કામ કરવું જોશે. આજે નહીં જાગે તો કાલે આવનારી પેઢી પાયમાલ થશે. એટલે મારે દરેક ખેડૂતોને કહેવું છે કે પ્રસંગમાં સગા સંબંધીને લઈ આવો છો ને તો આંદોલન થાય ત્યારે પણ સગા સંબંધીને બોલાવો અને આંદોલન એટલું ઉગ્રે કરો કે એક કચેરી અને એક રોડ રસ્તા બંધ કરી દો, જેથી કરીને હરામ ખાયા નેતાઓ છે બહાર આવે અને મારા ખેડૂતને આગળ લઈ આવવામાં થોડોક સપોર્ટ કરે. મહિલા નેતાઓ, મહિલા ખેડૂતો કેમ વધારે નથી લાગતી? બેન, તમારી સિવાય બીજી કોઈ મહિલા નેતાઓ કે મહિલા ખેડૂતો કેમ અહીંયા નથી આવી? એ લોકોએ બહાર આવવું જોઈએ કે કેમ? કારણ કે ખેતી સાથે ખાલી પુરુષો નથી જોડાયેલા, એનો આખો પરિવાર જોડાયેલો હોય છે અને તેવામાં તમને અહીં મહિલાઓની પાકી હાજરી છે, એ વિશે શું કહેશો? આજે મારે એટલું જ કહેવું છે કે મારા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા હતા કે 30 વર્ષ પહેલાં કે મારી બહેનો આગળ આવે, પણ નરેન્દ્રભાઈ મોદી એવી સ્કીમો લઈ આવ્યા કે લેડીઝોને બહાર આવવાનો ટાઈમ જ ન આવવા દીધો. એમાં લેડીઝો બહાર ક્યાંથી આવે?
આ એને સ્કીમો એવી ગોઠવી દીધી છે પહેલેથી છેલ્લે સુધી, એટલે આજે લેડીઝો બહાર નથી. બીજા નંબરમાં કે અત્યારે પરિવાર ટૂંકા છે એના હિસાબે જેન્ટ્સ જેના બહાર આવે એના લેડીઝો બહાર ન આવે. પણ હું સ્વતંત્ર જીવું છું, મને આગળ લઈ આવવામાં મારા હસબન્ડનો સપોર્ટ છે, કારણ કે મારા હસબન્ડ ઘરે છે અને આજે હું બહાર છું તો મારા હસબન્ડને કારણે છું. આજે હું એક બહાર આવી છું તો આવનારા ભવિષ્યમાં ઘણી એવી બહેનો હશે કે પોતાના હક માટે લડશે. જો જેન્ટ્સ આ કામ કરી શકતા હોય તો આપણે એની સમવડીઓ છીએ, તો આપણે પણ આ કામ કરી શકીએ છીએ. એટલે મારે સોશિયલ મીડિયાના દ્વારા અને આ મીડિયા દ્વારા બહેનોને કહેવું છે કે તમે પણ બહાર આવો, કોઈનો ડર રાખ્યા વગર, કારણ કે તમે આ ઘરનું સંચાલન કરી શકતા હોય, ઘર સારી રીતે સંભાળી શકતા હોય તો આપણા દેશને કેમ ન સંભાળી શકો? તમારી બુદ્ધિ જેન્ટ્સ કરતાં પણ જાજી છે. જી, તમે જોયા નેતાઓ અહીં હતા, ખેડૂતો અહીં હતા અને આગળ અમે તમને બતાડતા રહીશું. ગુજરાત તક સાથે હું છું કૃણાલ, મારી સાથે ધાર્મિક વાળા. અમને રજા આપો, નવા વિડીયો સાથે જરૂર મળીશું.